વાત કરીએ વડોદરાની બરોડા ડેરીના ચૂંટણીના પરિણામો જાહેર થયા અને તે પરિણામોમાં જીતના નશામાં લોકો નિયમોને ભૂલી ગયા છે। વિજયના ઉન્માદમાં નેવે મુકાયા છે કોરોનાના નિયમો। બરોડા ડેરીમાં ભાજપ પ્રેરિત પેનલના વિજયોત્સવમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો જોવા મળ્યો છે। દિનેશ પટેલની પેનલ વિજય બની છે અને અહીં કાર્યકર્તાઓ અને તેમના સમર્થકો ઉત્સાહમાં આવી ગયા છે અને વિજયના ઉન્માદમાં તેઓ નિયમોનો ભંગ કરી રહ્યા છે। જાણકારી સામે આવી છે વડોદરાથી ગઈકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને આજે વહેલી સવારે જ જે મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ તેમાં ફરી એકવાર જે ભાજપ પ્રેરિત દિનેશ પટેલની પેનલ છે તેનો વિજય થયો છે। ત્યારે આ પેનલના જે સમર્થકો અને કાર્યકર્તાઓ છે તેઓ વિજયના ઉન્માદમાં કોરોના ગાઈડલાઈનના નિયમોનો ભંગ કરી રહ્યા છે। ત્યારે જોડાયા છે સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, વિજયના ઉન્માદમાં કોરોના નિયમોનો ભંગ થયો છે, અત્યારે શું સ્થિતિ છે ત્યાં? દીપાલી, શેઠની શિખામણ જાપા સુધી જ્યારે પણ કોઈ પ્રદેશના નેતાઓ પણ શિખામણ આપતા હોય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું કહેવામાં આવતું હોય છતાં પણ નિયમોનું પાલન થતું નથી। આ જ રીતે બરોડા ડેરીની જે બહુ ચર્ચિત ચૂંટણી હતી તેની અંદર પણ જે ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે, પરંતુ વિજયના ઉન્માદમાં તેઓ સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવી રહ્યા। જે ભાજપના આગેવાન છે, પૂર્વ ધારાસભ્ય છે દિનેશ પટેલની આગેવાની હેઠળની જે પેનલ હતી તે વિજેતા થઈ છે। કુલ 13 બેઠકો હતી, તે પૈકી 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી અને 7 બેઠકો માટે ગઈકાલે મતદાન થયું હતું। તેમાં 6 બેઠકો પર વિજેતા થયા હતા અને આ તમામ લોકો જે છે તેઓ હાલ જે વિજય સરઘસ કાઢી રહ્યા છે। જે દિનેશ પટેલ છે તેઓની સાથે વાત કરીશું અને તેઓની સાથે ચર્ચા પણ કરી। દિનેશ મામા, વિજય થયો છે પરંતુ કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાઈ રહ્યું। ભાઈ, બધાને જાળવવા કીધું છે, બધાએ માસ્ક પહેર્યા છે। પાદરા તાલુકાને કોઈને કોરોના આજ પછી નહીં થાય। જાઓ, પણ તેમ છતાં નિયમોનું પાલન કરવું જોઈએ, પ્રજાજનોની હિતમાં તમે કઈ હાચવી શકો છો? તમે મને કેવી રીતે હચવાડો છો? ઉત્સાહ છે, લોકોને ઉમંગ છે, આવી જાય છે। એમને પગે લાગુ છું, આગા હટો, આગા હટો। ડેરીના વિકાસ માટે કેટલા પ્રયત્નશીલ રહેશો? દિનેશભાઈ પટેલ પૂર્વ ચેરમેન છે પણ હવે ફરી એક વખત પણ ચેરમેન બની રહ્યા છે અને આજે તેઓનું વિજય સરઘસ નીકળી રહ્યું છે। પરંતુ આપે જે જવાબ સાંભળ્યો કે આપ પણ સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતા। જાહેર જે સમારંભ હોય, કાર્યક્રમ હોય તેવા સમયે આ જ પ્રકારની સ્થિતિ હોય છે, પરંતુ જ્યારે નેતાઓ જ સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે, જે નિયમોનું પાલન નહીં કરે, તો સામાન્ય નાગરિકો પાસેથી અપેક્ષા કેવી રીતના રાખવાની? પાદરાના અગ્રણી છે, પૂર્વ ધારાસભ્ય છે અને જે તેઓની સાથે સમગ્ર પેનલ છે તેઓ એક સાથે નીકળી રહ્યા છે, પરંતુ જે સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાઈ રહ્યું તે નિર્વિવાદ હકીકત છે। લગભગ જે મોટાભાગના વિસ્તારોની અંદર આપ જોઈ રહ્યા છો કે જે અન્ય ઉમેદવાર છે તેઓ પણ અહીંયા તેઓના જે સમર્થકો છે તેઓની સાથે અહીં વિજય સરઘસ આગળ વધી રહ્યું છે। પરંતુ જે ચોક્કસ, તો જે પ્રકારની તસવીરો સામે આવી છે, દિનેશ પટેલ ભાજપના અગ્રણી નેતા બેજવાબદારીપૂર્વકનું નિવેદન તેમણે મીડિયા સમક્ષ આપ્યું છે। જ્યારે કોરોનાની મહામારી વચ્ચે સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે નિયમોનું પાલન કરો અને જો પાલન ન કરે તો કડકાઈથી દંડ વસૂલાય છે, પરંતુ આ નેતાઓ ક્યારે સુધરશે તે સવાલ ફરી એકવાર આજે ઉઠ્યો છે।